સરપંચ એટલે કોણ, સરપંચની વ્યાખ્યા શું છે અને સરપંચની ફરજો શું છે અને સરપંચના કાર્ય શું છે? તો મિત્રો, આજનો વિડીયો હું આજે સરપંચ વિશે લઈને આવ્યો છું. મિત્રો, પંચાયતી રાજ આપણા દેશમાં લાગુ થયું. પંચાયતી રાજની અંદર આપણા દેશની અંદર 3 પ્રકારની પંચાયત લાગુ છે. એની અંદર એક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, આ 3 પ્રકારની પંચાયતો આપણા દેશમાં લાગુ થયેલ છે. મિત્રો, એમ કહેવાય છે કે ભારતનો વિકાસનો જે માર્ગ છે તે ગામડામાંથી પ્રસાર થાય છે. ભારત દેશનો જો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ગામડાઓનો વિકાસ કરવો પડે છે. તેથી જ મિત્રો, આપણા મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી. અને પંચાયતી રાજની અંદર આપણા મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે જો દેશ બચાવવો હોય તો ગામને બચાવવો પડશે. જો દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ગામડાનો વિકાસ કરવો પડશે. કારણ કે આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. ગામડાની અંદર ખેડૂતો પણ છે, ગામડાની અંદર કામ કરનાર મજૂરો પણ છે. અને તેથી જ આપણા મહાત્મા ગાંધીએ સૌથી પહેલાં ગામડાનો વિકાસ કરવાનું કહ્યું. ત્યારે ગામડાનો વિકાસ કઈ રીતે થાય? તો ગામડાની અંદર ગ્રામ પંચાયત હોય છે અને દર 5 વર્ષે ગામડાની ચૂંટણી થતી હોય છે. અને એ જ ચૂંટણીની અંદર ગ્રામ પંચાયતની અંદર સરપંચ નિમણૂક થાય છે. તો મિત્રો, આજે આપણે સરપંચ એટલે કોણ, સરપંચની વ્યાખ્યા શું છે અને સરપંચના ફરજો શું છે અને સરપંચના કાર્યો કેવા છે તે વિશે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો, સરપંચ એ ગામનો ઘડવૈયો છે. સરપંચ એ ગામનો શિલ્પી છે. અને મિત્રો, સરપંચ એ પંચાયતનો વડો છે. સરપંચ ગામનો પ્રમુખ છે અને સરપંચ એ ગામનો જવાબદાર વ્યક્તિ છે. અને મિત્રો, સરપંચ એ ગામનો પ્રથમ નાગરિક છે. ત્યારે આ સરપંચની અંદર મિત્રો કયા પ્રકારના ગુણો હોવા જોઈએ, એની ફરજો શું હોય? તો મિત્રો, સરપંચની અંદર 4 પ્રકારના ગુણો હોવા જોઈએ. એ 4 પ્રકારના ગુણો એટલે કયા? ત્યારે મિત્રો, મેં એ સંશોધન કર્યું છે મિત્રો કે સરપંચના 4 અક્ષરનો જે શબ્દ છે એની અંદર સરપંચનો સ એટલે સ્વચ્છતા, સરપંચનો સ એટલે શાંતિ અને સરપંચનો સ એટલે સલામતી. મિત્રો, સરપંચનો ર એટલે રસ્તા અને સરપંચનો પ એટલે પાણીની વ્યવસ્થા અને સરપંચનો ચ એટલે ચાલ ચરિત્રવાન અને ચતુર. આ રીતના મિત્રો મેં 4 શબ્દ અર્થ મેં તમને બતાવ્યા છે. ત્યારે આપણે આ 4 અર્થના જે શબ્દો છે એ 4 ગુણ સરપંચમાં અવશ્ય હોવા જોઈએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે સરપંચના સની વાત કરીશું. મિત્રો, સ એટલે સ્વચ્છતા. મિત્રો, સરપંચે ગામની અંદર સૌથી પહેલાં સ્વચ્છતા જાળવવાનું કામ કરવું જોઈએ. ગામની અંદર ચોખ્ખાઈ રાખવી જોઈએ. ગામ તદ્દન ચોખ્ખું હોવું જોઈએ. મિત્રો, ઘણી વખત ગામડાની અંદર મેં જોયું છે કે ગામડાના રસ્તાની બાજુમાં ઉકરડા હોય છે અને ઠેર ઠેર ગામના રસ્તા ઉપર ઉકરડા કચરા રસ્તા ઉપર આવતા હોય છે. તો સૌથી પહેલાં સરપંચે ગામની સ્વચ્છતા ઉપર ધ્યાન આપવું જોઈએ, ચોખ્ખાઈ ઉપર ધ્યાન આપવું જોઈએ. મિત્રો, કહેવત છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ગંદવાડ ત્યાં મંદવાડ. આ રીતની પણ કહેવત અમલમાં આવેલ છે. ત્યારે મિત્રો, સરપંચે ગામની સ્વચ્છતા જળવાઈ જોઈએ. અને સ્વચ્છતા જાળવવા માટે ગામની અંદર સરપંચે સૌથી પહેલાં શૌચાલયની વ્યવસ્થા કરવી જોઈએ. અને એ શૌચાલય પણ કેવા સુંદર પ્રકારના અને ટકે એવા 5 વર્ષ કે 10 વર્ષ સુધી ટકી જાય એવા શૌચાલય બનાવવા જોઈએ. તો સરપંચે ગામના શૌચાલય સરસ મજાના બનાવવા જોઈએ. કોઈ વ્યક્તિ શૌચાલય કરતાં પહેલાં યાદ કરવો જોઈએ કે ફલાણા સરપંચે અમારા ઘરમાં શૌચાલય બનાવ્યા હતા. તો શૌચાલયની વ્યવસ્થા સરપંચે ખાસ કરવી જોઈએ અને શૌચાલયથી ગામની સ્વચ્છતા જળવાશે. મિત્રો, સ એટલે શાંતિ. ગામની અંદર શાંતિ જળવાય એવા પણ પ્રયત્નો કરવા જોઈએ. ગામ હોય એટલે ઝઘડા ઝઘડી થતા જ હોય છે, પણ આ ઝઘડા ઝઘડી કોર્ટ કચેરી સુધી ના પહોંચે અને ઝઘડાનું નિવારણ ગામમાં જ થાય એવી રીતે સરપંચે વ્યવસ્થા કરવી જોઈએ. મિત્રો, આપણા બહુઓ ભાઈઓ કોર્ટ કચેરીના પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હોય છે. ત્યારે તમને ખબર તો છે મિત્રો, કોર્ટની અંદર વર્ષો જૂના વર્ષ વીતી જાય પણ કેસનું નિરાકરણ આવતું નથી. છેલ્લે તેનું સમાધાન થતું હોય છે. ત્યારે મારા ગામના લોકો, ત્યારે મારી 6 ગામની જનતા મારા ગામના ભાઈઓ જ છે. તે ક્યારેય કોર્ટ કચેરીના ધક્કા ન ખાય એવી રીતના સરપંચે ઝઘડાઓનું નિરાકરણ ગામમાં કરવું જોઈએ. અને ગામની અંદર સલામતી જળવાઈ રહે, શાંતિ જળવાઈ રહે એવી રીતની વ્યવસ્થા સરપંચે કરવી જોઈએ. મિત્રો, સરપંચનો ર એટલે રોડ રસ્તા. સરપંચે ગામના સરસ મજાના રોડ બનાવવા જોઈએ. કારણ કે આપણા દૈનિક જીવનની અંદર આપણે રસ્તા ઉપર ચાલતા હોઈએ છીએ. ત્યારે તે રસ્તાના ખાડા ખબોચિયાવાળો ન હોવો જોઈએ, એમાં પાણી ભરાતું ન હોવું જોઈએ.
અને સરસ મજાનો ગામનો રસ્તો હોવો જોઈએ. આ વ્યવસ્થા ગામના સરપંચે કરવી જોઈએ. અને ઘણી વખત મિત્રો રસ્તાના ખાડાના લીધે અકસ્માત થતા હોય છે, ત્યારે સારા રસ્તા ગામમાં બને એટલા માટે સરપંચે એટલે રસ્તાની વ્યવસ્થા કરવી. ત્યારબાદ મિત્રો એટલે પાણી. મિત્રો સમગ્ર પૃથ્વીની અંદર 70% પાણી છે, 30% જમીન છે. અને કહેવાય છે કે જીવનમાં પણ 70% પાણીનો ઉપયોગ થાય છે. 70% કઈ રીતે? મિત્રો તમે સવારમાં ઉઠો ત્યારે બ્રશ કરવા પાણી જોઈએ, શૌચાલયમાં પાણી જોઈએ, નહાવા પાણી જોઈએ વગેરે. મિત્રો હવે ગામની અંદર પાણીની સગવડ ન હોય, બરાબર વ્યવસ્થા ન હોય, તો આપણા ગામની બહેનોને પાણી ભરવા માટે 2-3 કિલોમીટર સુધી જવું પડતું હોય છે. અને સૌથી વધારે તકલીફ આપણી ગામની બહેનોને પડતી હોય છે, કારણ કે પાણી ભરવાનું કામ બહેનોનું હોય છે. એટલે સરપંચે ગામની અંદર પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. સ્વચ્છ પાણી બધાને મળે, ચોખ્ખું પાણી મળે. અત્યારે મિત્રો સરકાર પણ પાણી માટે ખૂબ જ સહાય કરે છે. અને પછી નવો સરપંચ આવે એટલે નવા બોર, નવી ટાંકીઓ બનાવતો, કારણ કે નવું કામ કરે એટલે બિલમાં 60% 40% મળતું હોય ને, એટલે જૂનું કામ કરતા ના હોય. તો મિત્રો સરપંચે જે જૂની પાઇપલાઇન છે, પાણીની ટાંકી છે, રિપેર કરવી અને ગામમાં ઘરે ઘરે સુધી નળ કનેક્શન થાય અને ગામમાં દરેક નાગરિકને સ્વચ્છ પાણીની ટાઈમસર મળી રહે, એ રીતે મિત્રો સરપંચને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારબાદ સરપંચનો ચની વ્યાખ્યા મેં અહીંયા ચાલ ચલકત તરીકે કરી છે. એટલે ચાલ ચલકત ચરિત્રવાન, ચતુર. સ્વભાવ સરપંચનો સંભવ સારો હોવો જોઈએ, કારણ કે તમે ગામે એવું કામ કરો, પણ જ્યાં સુધી તમારો સ્વભાવ સારો ન હોય, તમે તમારા ગામજનો સાથે કેવી રીતનું વર્તન કરો છો એની ઉપર તમારું ચરિત્ર નિર્માણ થતું હોય છે. ઘણા સરપંચો ગામના ગામજનો સાથે જેમ તેમ જવાબ આપતા હોય છે, ઝઘડો કરતા હોય છે. ત્યારે તમારી સરપંચની જે ગરિમા છે તે ગરિમાને જાળવવી જોઈએ અને તમારી ચાલ ચલકત સારી હોવી જોઈએ. ગમે તેવા લોકોને સંગ ન થાય, ખોટા માણસને સહાય ન આપવો અને સાચા માણસોની રક્ષા કરવી, તેમની સાથે ઊભું રહેવું. તમારી અંદર ન્યાયપ્રિયતા હોવી જોઈએ, અન્યાય હોવું જોઈએ નહીં, અને કોઈ પણ જાતનો પક્ષપાત કર્યા વગર તમારે વહીવટ કરવો પડે, તો જ તમારું ચાલ ચલકત સારું રહે છે. મિત્રો એમ કહેવાય છે કે ગમે એટલું પણ માણસ મહેનત કરે, પણ એની ભાષા, એનો સ્વભાવ, એનું વર્તન સારું ન હોય, તો તમે ભલે ગમે તેટલા પૈસાવાળા હો, ગમે એટલા ચરિત્રવાન હો, ગમે તેટલા હોશિયાર હો, જો તમારું વર્તન સારું ન હોય, તમારો સ્વભાવ સારો ન હોય, તો તમને ક્યાંય સફળતા મળતી નથી. તો મિત્રો આ 4 જે શબ્દો છે, એ 4 શબ્દોને મેં આની વ્યાખ્યા કહી છે. સરપંચની અંદર આ 4 ગુણો હોવા જોઈએ. સરપંચે ગામના સ્વચ્છતાનું કામ કરવું જોઈએ, ગામ તદ્દન ચોખ્ખું રાખવું જોઈએ, ગામમાં શાંતિ જાળવવી જોઈએ, ગામમાં સલામતી પૂરી થાય. સરપંચનો સરસ મજાના રસ્તા બનાવવા જોઈએ. સરપંચનો પ એટલે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. અને સરપંચનો ચ એટલે ચાલ ચલકત સરપંચ સારી રાખે તો જ તમારી વેલ્યુ થાય. અને આવનારા ફરી 5 વર્ષની અંદર મિત્રો તમને કોઈક ફરી ચૂંટાવે અને લોકોની અંદર એક સારી ઇમેજ જળવાય એવી રીતની ચાલ ચલકત હોવી જોઈએ. મિત્રો જ્યારે સરપંચની ચૂંટણી થતી હોય છે, ત્યારે મિત્રો જોયું છે કે સરપંચના ઉમેદવારો છે ખૂબ મહેનત કરતા હોય છે. ઘણા સરપંચ આપણને કહેતા હોય છે કે જરાક મારી બાજુ જોજો ઓ ભાઈ, મારી બાજુ ધ્યાન આપજો ઓ ભાઈ. પરંતુ મિત્રો તમારું એટીટ્યૂડ ખરાબ છે, ગામમાં તો તમારી તરફ કોઈ જોશે નહીં. તમારી એટીટ્યૂડ પહેલેથી સારું રાખો, તમારી ઇમેજ જળવાઈ રહે એવું કામ કરો, તો તમે જરૂર સફળ થશો. મિત્રો છેલ્લે હું એક મહત્ત્વની વાત કરું છું કે ગામની અંદર ચૂંટણી એટલે મિત્રો રસાકસી તો રહેવાની જ છે. તો મિત્રો તમે જ્યારે સરપંચ તરીકે ચૂંટાઈ ગયા પછી તમે પક્ષીથી દૂર રહેજો. ચૂંટણી સમયે બધું જ થતું હોય છે. આપણે એવું ક્યારેય વિચારવું ન જોઈએ કે આ ચૂંટણી વખતે આ વ્યક્તિ મારી સાથે નહોતો, આ વ્યક્તિ ફલાણા સાથે હતો, એટલે હું એનું કામ ન કરું, એવી દ્રષ્ટિકોણ આપણે ક્યારેય લાવવી નહીં. હવે આપણે ચૂંટાઈ ગયા છીએ ત્યારે ગામના તમામ બાળકો મારા છે અને હું એનો એક જવાબદાર વ્યક્તિ છું, એમનો મોટો ભાઈ છું. એ રીતના સરપંચે કામ કરવું જોઈએ. અને સરપંચ એ દરેક ગામના નાગરિકોનું, વ્યક્તિઓના હક અપાવવાનું કામ કરવું જોઈએ. હક લેવાનું કામ સરપંચે કરવું જોઈએ નહીં. લોકોને હક આપવાનું કામ સરપંચે કરવાનું હોય છે. મિત્રો સરપંચ એ ગામનો આધાર બને. સરપંચ કોઈની સાથે શત્રુતા ન રાખે અને સરપંચ એ
કોઈ ત્રણ સાથે અન્યાય ન કરે, એનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, સરપંચ તરીકે આ સરપંચના 4 ગુણ વિશે મેં મારી વ્યાખ્યા કહી. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે શેર કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો. અને મિત્રો, તમે તમારા ગામના સરપંચને આ વિડીયો જરૂર બતાવજો. ગુજરાતના 18,000 ગામડાઓ છે અને 18,000 ગામડા સુધી આ 18,000ના ગામડાના સરપંચ સુધી આ વિડીયો પહોંચે એવી મારી આશા છે. સરપંચનો સનો અર્થ થાય છે સ્વચ્છતા, તો સરપંચને ગામમાં સ્વચ્છતા રાખવી જોઈએ. સરપંચનો સનો અર્થ થાય છે કે શૌચાલય, ગામમાં સારા શૌચાલય બનાવવા જોઈએ. સરપંચનો ર એટલે કે રોડ રસ્તા સારા બનાવવા જોઈએ. સરપંચનો પ એટલે કે દરરોજ પાણી આપવું જોઈએ સરપંચને. સરપંચનો ચ એટલે કે ચાલ ચલકત, ચારિત્રવાન અને ચતુર. ગામનો સરપંચ ચાલ ચલકત, ચારિત્રવાન અને ચતુર હોવો જોઈએ.